સમ્રાટ અશોક વિશે. તો આજથી 2300 વર્ષ પહેલા એટલે 2300 વર્ષ પહેલા ભારતની અંદર એક નવા સામ્રાજ્યનો ઉદય થયો. એ સામ્રાજ્ય હતું મૌર્ય સામ્રાજ્ય. બરાબર. આ મૌર્ય સામ્રાજ્ય હતું એની સ્થાપના કરી હતી ચંદ્રગુપ્ત મૌર્ય. આ ચંદ્રગુપ્ત મૌર્ય હતા એ સમયે હિમાલયની તળેટીની અંદર એક પ્રદેશ હતો. બરાબર. એ પ્રદેશ હતો મગધ. તો આ મગધની અંદર એમને આ મૌર્ય સામ્રાજ્યની એમને સ્થાપના કરી. તો જ્યારે મગધની સ્થાપના થઈ ત્યારે મગધ એક સામાન્ય રાજ્ય હતું. પરંતુ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનો એક રાજનીતિજ્ઞ વિશેષજ્ઞ હતા. બરાબર. એમનું નામ હતું ચાણક્ય. એમની મદદથી આ નાનકડા રાજ્યને ચંદ્રગુપ્ત મૌર્યએ એક વિશાળ સામ્રાજ્ય બનાવી દીધું. ચંદ્રગુપ્ત મૌર્યના મૃત્યુ બાદ એમના પુત્ર આવ્યો જેનું નામ હતું બિંદુસાર. આ બિંદુસાર હતો એને પણ સામ્રાજ્ય વિસ્તારમાં થોડી ઘણી મદદ કરી. પરંતુ એના પછી જે રાજા આવ્યો એ ભારતના ઇતિહાસનો સૌથી મહાન રાજા બનવાનો હતો જેનું નામ હતું સમ્રાટ અશોક. આ સમ્રાટ અશોક હતા એ જ્યારે એમના પિતા જીવતા હતા એ સમયે એક નાનકડા રાજ્યના રાજ્યપાલ તરીકે કામ કરતા હતા. પરંતુ એ રાજ્યપાલ તરીકે કામ કરતા તે સમયે પણ તેમની મહત્વાકાંક્ષા એટલે એમની ઈચ્છા હતી કે આખા ભારત ઉપર એમને પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવું. બરાબર. તો પછી આ જે સમ્રાટ અશોક હતા એમના ઘણા બધા ભાઈ બહેન હતા. બરાબર. અને અમુક ભાઈઓ પેલા રાજાઓ હતા તો રાજાઓ વચ્ચે શું થતું ભાઈ તો ભાઈઓ વચ્ચે શું થાય ગાદી મેળવવા માટે લડાઈ ઝઘડા થતા. બરાબર. તો સમ્રાટ અશોકે એના પિતાની ગાદી મેળવવા માટે એના ઘણા ભાઈઓ સાથે લડાઈ ઝઘડા કર્યા. બરાબર. અને રાજનીતિના જુદા જુદા દાવપેચ પણ ખેલ્યા અને એ રીતે એને મગધની ગાદી મેળવી. મગધની ગાદી મેળવી એ પછી એ મગધનો રાજા બની ગયો. ભાઈ મગધ એક સામ્રાજ્ય બન્યું હતું. હવે સામ્રાજ્ય હોય તો સામ્રાજ્યનો જે શાસક હોય એને શું કહેવાય સમ્રાટ કહેવાય. શું કહેવાય સમ્રાટ. બરાબર. રાજા અને સમ્રાટ વચ્ચે ઘણો તફાવત હોય. રાજા હોય નાનકડો વિસ્તાર હોય એનો રાજા હોય. જ્યારે સમ્રાટ હોય એ વિશાળ પ્રદેશનો શાસન કરતા હોય. બરાબર. સમ્રાટ હોય એની આગળ એને કોઈ સલાહ આપે અથવા તો એ કોઈના આધિપત્ય નીચે હોઈ શકે નહીં. બરાબર. તો આ સમ્રાટ હતો. કોણ બની સમ્રાટ અશોક. બરાબર. અશોક સમ્રાટ બન્યો એ સમયે અશોકની ખૂબ મહત્વાકાંક્ષી હતો. એટલે એને એવું હતું કે મારી આજુબાજુનો બધો જ વિસ્તાર મારા કબજા હેઠળ હોવો જોઈએ. બરાબર. તો જ્યારે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ એ સમયે મૌર્ય સામ્રાજ્યની રાજધાની હતી મગધ. તો મગધની જ્યારે સ્થાપના થઈ એ સમયે શરૂઆતની અંદર જ એ સમયે મગધની નીચે એક કલિંગ નામનું રાજ્ય હતું. બરાબર. આ કલિંગ હતું એ મગધનો જ એક ભાગ હતો. બરાબર. પરંતુ જ્યારે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ એ સમયે આ કલિંગ હતું એ ભાઈ કલિંગનો જે રાજા હતો એને જુદું પાડી દીધું જેનું મગધ સામ્રાજ્યથી. તો અશોકની એક ઈચ્છા હતી કે આ રાજ્ય પહેલા મારા પ્રદેશમાં હતું તો આ રાજ્ય હવે મારા પ્રદેશને મારા આધિપત્ય નીચે જવું જોઈએ. બરાબર. તો શું કર્યું ભાઈ અશોકે હતો એને લડાઈ કરવા માટેની તૈયારી આરંભી અને કલિંગ ઉપર શું કર્યું ભાઈ આક્રમણ કરી દીધું. બરાબર. હવે બે રાજ્યો વચ્ચે આક્રમણ થાય બે રાજ્યો વચ્ચે યુદ્ધ થાય તો શું થાય ઘણા બધા લોકોની હત્યાઓ થાય. બરાબર. ઘણા લોકો અપંગ બની જાય અને અંદર સુધી ફેલાઈ જાય બંને રાજ્યોની અંદર. તો આ કલિંગનું જે કલિંગનું યુદ્ધ થયું આ કલિંગના યુદ્ધની અંદર ભાઈ આશરે 1 લાખ લોકો મળી ગયા. બરાબર. અને અસંખ્ય લોકોને બંદી બનાવી દેવામાં આવ્યા. બંદી એટલે એમને કેદી બનાવી દેવામાં આવ્યા. બરાબર. કોના કેદી બન્યા તો સમ્રાટ અશોકના. અને જ્યારે આ યુદ્ધ હતું એ અશોક જીતી ગયો. યુદ્ધ જીત્યા પછી એમને એમ થાય કે હું
યુદ્ધનું જે રણક્ષેત્ર હોય એ રણક્ષેત્રની તપાસ કરી લઉં, બરાબર. તો એ જ્યારે ફરવા માટે નીકળ્યો, જે જગ્યાએ યુદ્ધ થયું હતું કલિંગના મેદાનમાં, તો કલિંગના મેદાનમાં ફરવા નીકળ્યો ત્યારે જે દ્રશ્ય જોઈ અને એનું મન હતું એકદમ પરિવર્તિત થઈ ગયું. એને જોયું તો દરેક જગ્યાએ શું છે ભાઈ, માણસો કપાયેલા, અમુક લોકો બૂમો પાડતા, બરાબર. જેના અંગ કપાઈ ગયા, હાથ કપાઈ ગયા હોય, પગ કપાઈ ગયેલા હોય, એ લોકો બૂમો પાડતા. હજારોની સંખ્યામાં માણસો મરી ગયેલા હતા, બરાબર. લોહીની આ યુદ્ધની અંદર એવું કહેવાય છે લોહીની નદીઓ વહી હતી, બરાબર. તો આવી સ્થિતિ જોઈ અને અશોકને એમ થઈ ગયું કે મેં ફક્ત મારી ઈચ્છા પૂરી કરવા માટે મેં આટલા બધા લોકોની હત્યા કરાવી, બરાબર. તો એ જ સમયે એનું મન હતું એ પરિવર્તિત થઈ ગયું, બરાબર. અને આ યુદ્ધ પછી એને એવું લાગ્યું કે કેટલા લોકો મારા કારણે પરેશાન થયા. હજારોની સંખ્યામાં માણસો મરી ગયા. આ જે માણસો હે સૈનિકો, એમના જે બાળકો હે એ નિરાધાર બની ગયા. એમની જે પત્નીઓ હે એ પત્નીઓ વિધવા બની ગઈ, બરાબર. તો મારી એક ઈચ્છાના કારણે કેટલા બધા માણસોનું કેટલું સહન કરવું પડશે, બરાબર. આવું વિચારી અને અશોકે શું કર્યું ભાઈ, તો એનું જે હતું એનું જે ઈચ્છાઓ હતી, મહત્વાકાંક્ષાઓ હતી, એ બધી એને ત્યાગી દીધી. એટલે એની ઈચ્છાઓ એને જે મોટું એક પેલું જે સામ્રાજ્ય કહેવાય એ બનાવવાની ઈચ્છા હતી. જોકે એને સામ્રાજ્ય તો મોટું બનાવી દીધું, પણ એનું ફક્ત મન હતું કે યુદ્ધ જ કરવું, બરાબર. તો આ યુદ્ધનો જે એના મનની અંદર વિચાર હતો એ વિચાર એને યુદ્ધ કરવાનો જે વિચાર હતો એ છોડી દીધો. આ યુદ્ધ જોઈ, કલિંગનું યુદ્ધ જોઈ, બરાબર. પછી એને એ સમયે ત્યો આશરે આ આપણું 2000 વર્ષ ઉપર પહેલાની વાત છે, બરાબર. એ સમયે બૌદ્ધ ધર્મ હતું. આપણે જ્યારે અત્યારે હિન્દુ ધર્મ પાડીએ છીએ ને એ રીતે બૌદ્ધ ધર્મનું પ્રાધાન્ય એ વખતે વધારે હતું. તો એ સમયે એક બૌદ્ધ સાધુ હતા, એનું નામ હતું ઉપગુપ્ત, બરાબર. તો આ ઉપગુપ્તની શરણમાં ગયો અને ઉપગુપ્તે એમને બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપ્યો અશોકને. અને એ દિવસથી અશોકે યુદ્ધ ન કરવાની અને શસ્ત્ર હાથમાં નહીં પકડવાની પ્રતિજ્ઞા લીધી, બરાબર. આવું થયું. એના પછી અશોકે લોકોના પ્રજા કલ્યાણ, લોકોનું હિત થાય એવા કાર્યો કરવાના ચાલુ કર્યા, બરાબર. એ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કામ કરવા મળે. એને આખા ભારત દેશની અંદર એનું જે સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર થાય માટે જુદા જુદા સ્થાપત્યોનું નિર્માણ કરાયું, બરાબર. બૌદ્ધ ધર્મના જે ઉપદેશો હતા, શાંતિ, અહિંસા, આ બધા ઉપદેશો એને જુદી જુદી જગ્યાએ લેખો કરાયા કે જે લોકો વાંચે અને એમાંથી બોધ પ્રાપ્ત કરે, બરાબર. એવા લેખો ભારતની અંદર ઘણી જગ્યાએ જોવા મળે છે આપણને. તો આ જે લેખો હતા એવો એક લેખ આપણે ગુજરાતની અંદર પણ છે, જે ગિરનારમાં આવેલું છે, બરાબર. ગિરનાર પર્વત આપણે જતા હોય તો રસ્તાની અંદર આ ગિરનાર પર્વત ચડવા માટે જઈએ ને તો રસ્તાની અંદર તળેટી એટલે નીચેનો ભાગ, એ ભાગમાં એક પથ્થર ઉપર આ લેખ લખેલો હતો જે અશોકે લખાયેલો હતો, બરાબર. તો આ રીતે એને શું કર્યું ભાઈ, જે ફક્ત યુદ્ધ કરવાનું વિચારસરણી ધરાવતો હતો એવો રાજાએ શું કર્યું ભાઈ, યુદ્ધ માટે શસ્ત્ર ઉપાડવાનું બંધ કરી દીધું. અને બીજું કઈ એને બૌદ્ધ ધર્મનો પ્રચાર ચાલુ કર્યો. અને એના જે અધિકારીઓ હતા એમને પણ આ બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપવા માટે જુદા જુદા વિસ્તારની અંદર એને મોકલ્યા. એ જ રીતે એનો પુત્ર હતો જેનું નામ હતું મહેન્દ્ર, અને એની એક પુત્રી હતી એનું નામ હતું સંઘમિત્રા. આ બંનેને એને શું કર્યું, તો અત્યારે આપણે જોઈએ છીએ શ્રીલંકા જોયેલું નતું એ બધાએ આ રીતે, બરાબર. તો આ શ્રીલંકાની અંદર આ મહેન્દ્ર અને સંઘમિત્રા એ બંને અહીંયા બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા મોકલ્યા હતા, બરાબર. આ બૌદ્ધ ધર્મથી પ્રચાર પ્રેરિત થઈ અને મહેન્દ્ર અને સંઘમિત્રાએ શું કર્યું ભાઈ, સંન્યાસ લીધેલો હતો, બરાબર. એટલે બૌદ્ધ સાધુ બની ગયેલા હતા અને એ લોકો અહીંયા શ્રીલંકાની અંદર ગયેલા બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા. એ જ રીતે એને જુદા જુદા અધિકારી, જુદા જુદા માણસોને છેક સુધી મોકલેલા. દાખલા તરીકે અહીંયા મ્યાનમાર, એની આ બાજુ થોડું જાપાન, ચીન, બરાબર. આ બાજુ છેક ઈરાન સુધી અને આ બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે મોકલેલા, બરાબર.
તો એના પછી આપણા દેશની અંદર બૌદ્ધ ધર્મનો ખૂબ સારો એવો પ્રચાર થયો. પછી કઠોળ